નોકરી કરવા તો જવું પડે. માંડવી શેકવાનું કામ ચાલુ છે. આપણે ઘરને માંડવી ખાવાનું રહેવા છે અને ચા ને માંડવી ખાવાનું રહેવા છે. અમારી બાજુમાં ભાઈ એક વ્યક્તિ રહી છે, એના કૂતરા 17 કૂતરા પાયરા છે. જવા એકલી લીંબુ શરબત પી જો. જાજા દિવસ થઈ ગયા છે, ગાડીને સ્લેબ માર્યો નથી, તો એક વખત ચાલુ કરી લઉં. હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ. તો તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને સરોજ અહીંયા ક્યાર થઈ ગઈ છે, હું પણ ક્યાર થઈ ગઈ, હું પણ ક્યાર થઈ ગયો છું. અને વાગી ગયા છે 1, અને અમારે નીકળવાનું છે વેરાવળ. તમે પણ કહેતા હશે કે કાયમી હું વેરાવળ તો વેરાવળ આને નોકરી છે, તો નોકરી હાટું તો જવું પડે ને ભાઈ. નોકરી કરવા તો જવું પડે, એટલે હવે નીકળીએ વેરાવળ. A few moments later. અત્યારે તમે જોઉં છો માંડવી શેકવાનું કામ ચાલુ છે, અને આ તો શેકા પહેલાં જ ચાલુ થઈ ગયા છે. જો આ શેકા વગરની માંડવી છે, શેકેલી નથી તો પણ ચાલુ થઈ ગયું. હે હા તો હું તો ખાઈ જ, હું તો ખાવાનું જ છે, તો હું પણ ખાઈ લઉં. હું પણ થોડીક માંડવી ખાઈ લઉં. માંડવી શેકાઈ ગઈ છે, થોડોક ધોવાળો થાય છે પણ ચાલ છે. ઉતાર લે. સોરી, કાંઈ કાપો કે એમને ઉતારું. ક્યાં હંસી? આ તો દે. હા, હંસીમાં મમ્મી લઈ ગઈ ને અહીંયા. તો માંડવી શેકાઈ ગઈ છે, તમે જોઉં છો શેકાઈને આવી ગઈ માંડવી. તો હવે ફટાફટ ખાઈ લઈએ. હું તો એ નથી કરે. એ તો મમ્મી એ તો ગમે એમ કરી લે. ફટાફટ માંડવી ખાઈ. હજી ઓલી માંડવી ખાય છે. જો હું ખાઈને અહીંયા આવી ગયો ખુરશી ઉપર, ખુરશીમાં. તો હું શેકતી હતી ને તમે ખાતા હતા. શું? હું શેકતી હતી ને તમે ખાતા હતા. તો એમાં શું થઈ ગયું છે? તું શેકતી હતી હું તમે ખાતો પ્યાર ના ખાઓ છો તો હું તો. હા તો ખા. હું ક્યાં જોઈ જાય અહીંયા પડી. જો જો અહીંયા પડી ને, આ પણ લઈ લે. નહીં, એ પણ ખા. મારો પેટ છે, દોર્યો નથી. હા તો મેં ક્યાં કીધું કે તારો પેટ દરિયો છે? તારું પેટ પેટ જ છે. જો શું કરે? શું છે? હે જીવડો. ક્યાં છે જીવડો? ખોટું બોલે. મારા ઘરમાં નતા, તમારા જ ઘરમાં છે. હું મારા ઘરમાં છે આ જીવડા. એવું થોડુંક છે. એ તો બધીમાં હોય. કા નહીં, બધીમાં ન હોય. હા, એ તો બધીમાં હોય. ના હોય. હા હોય. ના હોય. હોય. ના હોય. હોય. તો ચાલ તાલાળા જાવું. ચલો હાલો. હાલ તાલાળા જાવ. હાલો. જા મારો ઉપરથી દુપટ્ટો લેતા આવો. દુપટ્ટો તારો અહીંયા જ છે, ઉપર નથી. આનો ના તો લેતા આવી જા દુપટ્ટો. આ જોવ છે મને સિંધા સિંધે પોતાનું કઈ કરવું નથી ને મને. આવું મને મજા નથી તો પણ આમ. ઓ હું થઈ ગયું તમને ખોટા? મને નાકમાં પાણી ચડી. એને મજા ન કહેવાય. હા, રેવા દ્યો ને. પાણી પીતો તો નાક બદડી ગયો. તમે હે ને, હું આવી ત્યારથી કામચોર થઈ ગઈ. ના હું કામચોર ને, હું કામદો થઈ ગયો. હું કામદો થઈ ગયો. બસ હવે એમાં રેવા દે કે રેવા દે. હાવ દાણો દાણ વીણી લીધું અહીંયા. એમાં દાણો દાણ વીણી લીધું અહીંયા. હાવ એટલે હાવ દાણો દાણ વીણી લીધું એમાંથી. પેલો તમે આ કૂતરાને ચૂપ કરાયો. કયા કૂતરાને? મંજુના. મંજુડીના કૂતરા? એ ભલે ને ભાએ ભાવવા દે ની ભાઈ. ભાઈ વાંધો ને, રડે છે. રડે છે તો રડવા દે. એને મારીને શું કામ? નહીં બાંધ થાય તો નહીં જ બાંધ થાય. અમારી બાજુમાં ભાઈ એક વ્યક્તિ રહી છે, એના કૂતરા 17 કૂતરા પાયરા છે અહીંયા. ને કાયમી એના કૂતરા ભો 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 ભોંય તો વાંધો ને રડે.
લડે બાકી એ આમ સારું કોણ? નહીં કૂતરું એ અમને કોઈને ગમે નહીં. જવા એકલી એકલી લીંબુ શરબત પી જો 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 મને મને જો આમ કઈ પાવાનું હોય. હા હા મને આમ નિરાયતે પાઈ ગ્લાસમાં ભાઈ આ તો આમ કરીને આમ મને પાછું રહે આમાં છે થોડુંક છે. હા મસ્ત છે કરશું આપણે દેતા ચાલો આલ્યો આલ્યો. બાકી અમારા વાઈફ નારાજ થઈ ગયા છે. આલ્યો આલ્યો કરશો આલ્યો કરશો કરશો ધોઈ નાખું કરશો. તો આપણે પણ હવે કરશા જેવા થઈ ગયા છે. ભગવાન ભોળાનાથ જાઉં ને તારા. ક્યાં તારા હમ. આવો જવાનું છે તારા લાલ તું ભાણા ઉટકી નાખી લે તારા જાઉં ને કબાટ માંથી ઓઢણી લેતા આવું. આ હું લેતા હોઉં આલી તું તારા ઓલો તું ભાણા તો ઉટકી આની હો આ લીલા કલર. હા ભાઈ લીલા કલરની ઓઢણી લેતા ચાલો ભાઈ. જાઓ ધોવાઈ ગયા મારા. देखो देखो वो लड़की इधर आई देखो क्या है अब क्या है क्या करना है ये हैं અરે માનો મોઢુલું છે. क्या मोडुलू से अले तेरी चुंदड़ी क्या करना है तेरे को देखो कितनी झूठ बोलती है लड़की मेरे को बोलती जाओ मेरी चुंदड़ी लेके आओ मैं इधर आया तो ये फिर से इधर आ गए अन्य है ना अन्य આ જીબડા કાઢે ને અહીંયા મને 2 વખત ધક્કો કર્યો ત્યાં દુકાને. પહેલી વખત આવ્યો ને ત્યારે અહીંયા મને ફોન ન કર્યો કે તમે આવો તો સેવ લેતા આવજો કેમ કે સેવ ટમેટાનું શાક કરવું છે. હા હવે ફોન કેમ આવ્યો ને મને ખબર એ પડી. મને કીધું નહીં કે સેવ લેતા આવજો. હવે આયા ઘરે આવ્યો ને તો સાયકલ પડે તો ઘરે આવ્યો ને પછી મને કે હવે સેવ લેતા આવો. આ 2 વખત ધક્કા કર્યા. જતો જીબડા કાઢી દેતો. શું બનાવવાનું છે રસોઈમાં આજે તો આપણે 11 છે. હા બસ ઈ એટલે આપણે બસ ફરાળ આપણે તો અમારે તો ભાઈ અમારે 2 જણાને ફરાળ કરવાની છે. એ દોઈ ક્યાં બાકી મળે? બીજા બધાયને એ સેવ દોઈ ટમેટાનું લેતા આવો શાક ને ને એવું પ્લીઝ. બધું કરો. ઈનાટું સેવ ટમેટાનું ઓય. શાક કર્યું છે. હા દોઈ લેતા આવો ને. દહીં હા. દહીં શું કરું ખાવું યાર. દહીં 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 ખાવું છે. ચાલો તો ઠીક છે તો દહીં લેતા આવીએ. દહીં તો લેવા જવું પડશે હવે ઘરવાળીનો ઓર્ડર છે એટલે લેવા જવું પડે. कैसा लगा मेरा मजाक? જાવની. હું કયું ગીત છે વારે વારે તું રીસાય ઈ તમારે મારી હાટું ગાવાનું હોય. મારે હું વારે વારે તું રીસાય એ મને ના પૂછાય બિલકુલ ચૂપ એવું કે વારે વાહ તો આજ હું બટેટા પછી આ શું છે મરચાં આ શું તે બનાવ્યું સેવ ટમેટાનું શાક. નહીં હવે તો? ઈ હમણાં બટેટા એમાં નાખી. ઓકે બટેટા એમાં નાખી હવે દો. ના ઓકે. પાડી દીધી તો હું કરું? ટમેટા સુધાર્યા ભલે પડ્યા. હા તો વાંધો નહીં ભાઈ. એ લોકો કે અમારે શાક નથી ખાવું છે સેવ ટમેટાનું તો ચાલશે તો કઈ વાંધો નહીં. હું લાલ મરચું નાખી દઉં કેમ થોડુંક તીખું રહે એમ. અરે યાર બહુ તીખું પણ ન જોયું પછી બહુ તીખું પછી તમે મને કાઢી નાખજો. મને બહુ તીખું લાગે પછી શાક. એટલે શાક તો નથી ખાવાનું સોરી લગેરે છે મને ફરાળ પછી બહુ તીખી લાગે મને એટલે બહુ તીખું ના કરતી. એકદમ તીખું કરું. નહીં હવે એકદમ તીખું નહીં મીડિયમ. અરે વાહ બટેટા નાખી દીધા. એમ તો અમારે આ રસોઈ બહુ મસ્ત બનાવે છે. ફાઇનલી હું અને સરોજ ફરાળ કરવા બેસી ગયા છે અને ફરાળમાં છે બટેટાની ફરાળ છે મરચાં છે અને દહીં છે. તો હવે ફટાફટ ફરાળ કરી લઈએ કેમ કે આજે 11 છે એટલે ફરાળ જ કરવાની હોય એટલે ફરાળ કરી લઈએ. વાગી ગયા છે 8 અને હું આવી ગયો ઉપર મારા રૂમમાં અને હવે આપણે માછલીને એને જમવાનું આપી દઈએ. અને બીજું કે એનું પાણી કાલે ચેન્જ કરી નાખ્યું કેમ કે બહુ ગંદુ થઈ ગયું હતું તો પેલા ફટાફટ આપણે પાણી પાણી હું
એનું જમવાનું આપી દઈએ. ઓકે, એટલું ઘણું છે એના માટે. તમે જવું છો જોઈ ફટ કરતી ખાવા રહીએ જો છે ને. તો એને જમવા દઈએ. અને એનું પાણી તો કાલે જ ચેન્જ કરી નાખ્યું હતું, કેમ કે ગંદુ બહુનું થઈ ગયું હતું. અને આગળ પણ મેં તમને કીધું કે પછી એને બહુ ગંદુ પાણી રહેવા દઈએ તો પછી એને રોગ થવાની શક્યતા રહી. એટલે પાણી તો કાલે જ ચેન્જ કરી નાખ્યું હતું. ને વાગી ગયા છે 8. અને હવે આપણે આ વિડીયો અહીં જ પૂરો કરીએ. ને તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.